એટલે વાત શું થઈ, એ દ્રષ્ટા પણ જુદી વસ્તુ છે. પ્રકૃતિનું ક્ષેત્ર આખું જે દેખાય એ પ્રકૃતિ જ છે. આ દેહ દેખાય પ્રકૃતિ જ છે, આ દેખાય પ્રકૃતિ છે, આ દેખાય પ્રકૃતિ છે, આ દેખાય પ્રકૃતિ છે. એને આત્મા કહે છો? શું કહે છો? બરાબર. પછી તમારા વિચારો દેખાય, હું એ પ્રકૃતિ છે. બુદ્ધિ દેખાય એ પ્રકૃતિ છે. લાગણી દેખાય પ્રકૃતિ છે. ભાવતું દેખાય પ્રકૃતિ, નહીં ભાવતું પ્રકૃતિ છે. આત્મા જ્યાં આવ્યો, જે જોવો છે પ્રકૃતિ છે, કલ્પના કરો પ્રકૃતિ છે, ભાવના કરો પ્રકૃતિ છે. બતાવજો ક્યાં છે? જુનાર મહારાજ પ્રકૃતિ બોલી કાઢીએ વિષ્ણુભાઈ તો રહીએ પ્રકૃતિમાં અને આત્મા બોલી કાઢીએ, બરાબર. તો પરિણામ ના આવ્યું કઈ નહીં, સમાધાન થાય. પરિણામ ના આવે, જો પરિણામ લાવવું હોય તો આ તમે આખી ચાવી બતાવી, એ ચાવીમાં ભૂલો જ કહો. મેં વાત કીધી ખામે રાખે કહો, બાકી સમજવાનું તમારે જે સમજવું એ છૂટ. સમજવા આગ્રહ નહીં, હવે આગ્રહ નહીં. ના જ હોય ને, બરાબર. પહેલાં કેવું હતું, વિચાર એવું હતું, સમજી જાય ને આટલું જન્મ પણ મટી જાય તો દાબીને કહેવું જોઈએ, એવું વિચારમાં હતું. હવે દાબીને કહેવાનું કાઢી નાખે. વાત મૂકી જેના સ્વ ભરોસે એવું હવે પડે. તમે આના અભ્યાસ થઈ ગયા, તમને બતાવી કાઢ્યું, તમે સમજી ગયા કે આમાં જન્મ મરણ થાય. હવે દાબીને ના કહેવાય, અત્યારે ખબર નથી ને એટલે દાબીને કહેતો હતો. એ દેહનો સ્વીકાર એન કે પ્રકાર હોય છે, વ્યક્ત કે વ્યક્તિ રીતે. તમે કોઈ દ્રષ્ટા છો અને ક્રિયા સામે આવે છે ને, તો એનું કારણ છે કે તમે ભોગવેલી ક્રિયા છે માટે આવે છે, તો દ્રષ્ટા રહેવું પડે છે. પાકા ઘરની ક્રિયા કેમ દ્રષ્ટા નહીં રહેતા? તો અવ્યક્ત રીતે તમે એમાં છો, રાગ છે, હજુ અનુભવ ચોખ્ખો નહીં થયો, માટે દ્રષ્ટા રહેવું પડે છે. પારકી કરવી પડે. હા, મારી નહીં, પારકી શું કરવી પડે છે? મારી માનેલી હતી એટલે. બરાબર. ગ્રહસ્થાશ્રમ હોય, સંન્યાસ લ્યો એટલે પત્ની તો પોતાની કરી હોય, બાળકો પોતાના હોય, તો પારકા કરવા માટે કંઈક હોય નહીં કે મારા પારકા થઈ જાય, કેવું પડે ને. તો પારકા એવું કરવા પડે, પેલા મારે મન હતી એટલે. જેને મોઢો હોય ને પારકા શું કરવાનું? અમારા પૂર્વાશ્રમની પત્ની અને અમારા પૂર્વાશ્રમનો પુત્ર, એવું કહે પૂર્વાશ્રમનો. પણ કે ભાઈ પારકા કરવા પડે, સ્વીકાર્યો તારે નહીં એમ કે છે. પારકા કરવા પડે ને. હા, કરવા પડે ને મારે, એમ પોતાને માને જ સંન્યાસ પારકા. લેવો પડ્યો ને. પોતાના માન્યા હતા એમ. તો આપણે જે પારકા કરીએ છીએ ને તે હજુ પોતાનું લાગે છે, ક્રિયા પોતાનું લાગે છે, ભાવ પોતાનો લાગે છે, બધું ત્યાં સુધી દ્રષ્ટા રહેવું પડે. એ સંદેશ કે નટરડી નાચે છે તો દ્રષ્ટા રહેવું પડે. એ નાચે શું કરો? તમે રાજી કરવા, વાહ વાહ. રાજી કરવા. એટલે મોક્ષની જરૂરિયાત એટલે ઊભી થઈ કે તમે એનો સ્વીકાર કર્યો તો માટે મોક્ષ જોઈએ, એને જોઈએ. તમારી આંખ મળી જાય એક વખત પેલી છોકરી પર, એ છોકરી આમાં મારી આંખ મળી છે એટલે વારંવાર તમે સમજો, એને સમજે પડી કે આના રસ છે મારામાં, એટલે વારંવાર આવે ને તમારે હવે એના જેવું છે ગાંઠ. એટલે તો પેલા કબીરે કીધું કે સખીરી ક્યુ નૈના ચમકાવે, સખીરી ક્યુ નૈના ચમકાવે, કબીરો તેરે હાથ ના આવે. આ માયા મેં કીધું છે. બરાબર. એ આમ ચમકાવે તમને રાજી કરવા આવે, રાજી કરવા આવે એ કે છે. પણ કે હું હાથમાં ના જવું ને. દ્રષ્ટા રહી. ખ્યાલ આવ્યો ભાઈ? તો આ વાત લાવી છે, સમજવું કેટલું, ક્યારે તમે નિર્ણય કર્યો પછી સમજી તો પછી સમજો, ના સમજો કંઈ વાંધો નહીં. ભેંસને મારે